રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, બ્રેઇન સ્ટ્રોક આવતા આઈસીયુમાં એડમિટ, હવે સ્થિતિ સુધારા પર. બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સુધારા પર છે. રાઘવજીની તબિયતને લઈ ડોક્ટરોએ વિડીયો કોન્ફરન્સ યોજી. આ ઉપરાંત મનસુખ માંડવિયાએ પણ એમ્સ અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે રાઘવજીની તબિયતને લઈને વાત કરી. રાજકોટ સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડુબરિયાએ કહ્યું કે રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. 3 દિવસ માટે તેઓની સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં જ આપવામાં આવશે. મહત્વનું છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરમાં પસાયા બેરાજામાં ગાંવ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા. તે દરમિયાન રાત્રે અચાનક તેઓને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જેથી તેઓને તાત્કાલિક સારવારથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ તરફ રાઘવજીને બ્રેઇન સ્ટ્રોક આવ્યાની જાણ થતાં જ નેતાઓ તેઓના ખબર અંતર પૂછવા પહોંચ્યા. રાજ્યપાલ ઉપરાંત પરસોત્તમ રૂપાલા અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રાઘવજીની તબિયત પૂછવા પહોંચ્યા હતા. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એ એમની સાથે સતત લાઇઝનિંગમાં છે અને બહુ સારી સુધારા ઉપર તબિયત છે સાહેબની, અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને જે કંઈ પણ અહીંથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ અંતર્ગત એ સૌથી વ્યવસ્થિત એમનું સ્વાસ્થ્ય છે એ ફરી પાછું નોર્મલ થાય.